રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતા સર્જાયેલી પરિસ્થિતિને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર એક્શનમાં આવ્યા છે। તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં 400થી વધુ પશુપાલકોના હિતમાં વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે। નવા શિહોરા, જૂના શિહોરા, બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર, અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણીયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે તો રાણીયા સુધીને 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી। અને આજે પત્ર લખેલો છે અને અમે ત્યાં પછી અમે અમારા બરોડા જિલ્લાના જે એમડી બરોડા ડેરીના એમડી છે તેમને બી અમે મળ્યા હતા અને એમને બી અમે મળીને અમે બધાએ પશુપાલકોએ રજૂઆત કરી છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું। પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણીયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ। તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને, અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે તે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણીયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો। અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક